તો આ તરફ જસદણના વડોદ ગામના લોકોમાં નિર્દોષ લોકો સામે પોલીસ ફરિયાદ થતા રોષ વ્યાપ્યો છે। ગામ લોકોએ ફરિયાદ રદ કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું છે। 6 મહિના પહેલા વિધવા મહિલાએ પૂર્વ સરપંચ પર આક્ષેપ કર્યા હતા। વિડીયોની સાબિતી સાથે માનસિક ત્રાસ કરવાને લઈને પોલીસ ફરિયાદ કરી હતી। પોલીસે પૂર્વ સરપંચની ફરિયાદના આધારે ધરપકડ કરી। થોડા દિવસ પહેલા જેલમાંથી છૂટ્યા પછી પૂર્વ સરપંચે આપઘાત કર્યો હતો। આપઘાત કરતા સરપંચના પરિવારે વિધવા મહિલા સહિત 3 લોકો પર આક્ષેપ કર્યા હતા। સરપંચના પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડીને ફરિયાદ નોંધવા માંગ કરી હતી। પોલીસે તેમની માંગને સ્વીકારીને ફરિયાદ નોંધી લીધી હતી। આ ફરિયાદ નોંધાતા હાલ સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિકોએ આ ફરિયાદ પાયાવિહોણી ગણાવી છે। ફરિયાદ રદ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે। વારંવાર ખોટા અત્યાચાર મરનાર વ્યક્તિ કરતા હતા અને એવું 2 વર્ષ સુધી હકાલ્યું। એટલે અત્યાચાર એટલે શું અત્યાચાર કરતા હતા? એમને માથે બળાત્કાર ને એવું બધું પ્રાણે જબરદસ્તીથી શરીરના બતાવીને કરતા હતા અને એ પછી ઘણો સમય સુધી હાલ્યો। પછી બેને તેમના પાડોશી સંજયભાઈને વાત કરી કે ભાભી કે તમે આવો એક વિડીયો બનાવો અને એ આપણે પોલીસ સ્ટેશનમાં રજૂ કરીશું। એટલે એ બેને એ ભાઈ આવ્યા એટલે એને વિડીયો બનાવ્યો। વિડીયો બનાવી અને પોલીસ સ્ટેશનમાં રજૂ કરી અને મરનાર વ્યક્તિ હતા એમની માથે કેસ દાખલ કરી। પછી એને ન રહેવાથી એને કોર્ટમાં રજૂ થવાનું હતું એટલે એને આત્મવિલોપન કર્યો। પછી એના ઘરના કંકાસથી આ ભાઈ મૃત્યુ પામેલા હતા। અમારા સામાજિક માંગણી એવી છે કે ભાઈ પોલીસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર સીધી એફઆઈઆર દાખલ કરી અને ગુનો દાખલ કરી દીધો હોય। અમારા સમાજ અત્યારે 400-500 જણા ભેગા થયા છે। બધાની માંગ એવી છે કે પોલીસે કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર જો એફઆઈઆર દાખલ કરતા હોય તો આ એફઆઈઆર રદ થવી જોઈએ અને આગામી દિવસોમાં જો આ બાબતે પગલાં લેવામાં નહીં આવે તો સમાજના તમામ આગેવાનો અને માણસો સહિત ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આંદોલન ઉપર આ મામલતદાર ઓફિસમાં બેસશું।